હવે જોઈએ સમાચાર વિગતવાર। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ભારે હાલાકીભર્યો માહોલ સર્જી દીધો છે, જેમાં ખાસ કરીને દ્વારકા તેમજ કલ્યાણપુર તાલુકાની હાલત કફોડી બની ગઈ છે। કલ્યાણપુર તાલુકામાં ફસાયેલા ગ્રામજનોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ તથા હેલિકોપ્ટર રેસ્ક્યુ સહિતની કામગીરી કરવામાં આવી હતી। આ સાથે દેવભૂમિ દ્વારકામાં પણ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જેને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવાઈ માર્ગે દ્વારકા નજીકના કુરંગા ખાતે આવી અને પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ સ્થાનિક આગેવાનો ઉપરાંત અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાતે માહિતી મેળવવા માટે અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રી દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઅલિટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું। દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં જિલ્લાની વરસાદની સ્થિતિ અને પ્રશાસન દ્વારા લેવાયેલા રાહત બચાવના પગલાંનો ચિતાર મેળવીને સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું। મુખ્યમંત્રીની બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસટી ધાનાણી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડે તેમજ પદાધિકારીઓ, ધારાસભ્ય પ્રભુભા માણેક, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ભારે હાલાકીભર્યો માહોલ સર્જી દીધો છે, જેમાં ખાસ કરીને દ્વારકા તેમજ કલ્યાણપુર તાલુકાની હાલત કફોડી બની ગઈ છે। તો કલ્યાણપુર તાલુકામાં ફસાયેલા ગ્રામજનોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ તથા હેલિકોપ્ટર રેસ્ક્યુ સહિતની કામગીરી કરવામાં આવી હતી। આ સાથે દેવભૂમિ દ્વારકામાં પણ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જેને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજરોજ હવાઈ માર્ગે દ્વારકા નજીકના કુરંગા ખાતે આવી અને પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ સ્થાનિક આગેવાનો ઉપરાંત અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, દ્વારકા।